તો આજે ચાલી રહ્યું હતું એક મૂવીનું શૂટિંગ અને એના માટે તેનું સવારે એકદમ મસ્ત સુપર રેડી થઈ ગઈ હતી અને ઓફિસ પણ જવાનું હતું. પહેલાં તો મારા બાઇકની સાફ સફાઈ કરવી પડી થોડીક, કારણ કે આમ બહાર પડ્યું હતું એટલે ગંદુ થઈ ગયું હતું. અને ગાઈઝ મારે કંઈક મારા બાઇકનું નામ રાખવું છે, કારણ કે હું મારી ગાડીને કમ્મો કહું છું, મારા એક્ટિવાને રામ પ્યારી, અને હવે આનું નામ રાખવું છે. તમે મને સજેસ્ટ કરો શું નામ રાખવું. તો ઓફિસ તો પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચીને પહેલાં પી લીધી ચા, તો મૂડ આવી ગયા એમ જોરદાર એમ. અને પછી મેં કરી લીધું મારું કામ કરते करते तो मैं थक गई भाई साहब. और फिर वापस आज मेरे को लगा कि મારે ક્યુબ સોલ્વ કરવું જોઈએ અને શીખવું જોઈએ, ભલે સોલ્વ થાય કે ના થાય. અને યાર આજનું વાતાવરણ એટલું મસ્ત હતું ને, મને એમ લાગતું હતું આમ ક્યાંક બીજે જઈ ગયા છે. એટલો જોરદાર વરસાદ અને આમ બહુ મસ્ત વાતાવરણ હતું, મજા આવી રહી હતી. તો છત્રી લઈને હું મારી ફ્રેન્ડ આમ નીચે આટો મારવા આવ્યા ગયા હતા, કારણ કે અમારો લંચ બ્રેક હતો. અને એના પછી મેં ઉપર આવી ગઈ ને પાછું કામ કરવા લાગ્યા. અને આજે હું મારાથી આમ અબસેસ્ડ હતી, તો વિડીયો લઈ રહી હતી. અને પછી જેવું ખબર પડી ને કે આજે મેં ચા બનાવી, બધા પહોંચી ગયા ફટાફટથી અમારી માટે ચા લેવા. ઓર આજ થા ફન સેટરડે. અને મારું તો એટલા પત્તા વધી ગયા હતા ને ભાઈ સાહેબ, હું હવા નાખી શકતી હતી, પંખો બનાવી શકતી હતી, જેપેનીઝ એટલા. પછી વાપસ હમ નીકળ ગયે ઘર આવને કો. ઓર આવતે ही આઉટફિટ ચેન્જ, કારણ કે જવાનું તો કિટી પાર્ટીમાં ન હતી, ફ્લાવર વાળી થીમ. તમે તો કંઈક આવું જ પહેરી લઉં, પણ હું થોડીક લેટ ગઈ હતી એટલે મારે હાઉસી અને ગેમ ના રમાડી. પણ પાણીપુરી ખાવા તો મળી જ ગયું ભાઈ. પાણીપુરી દહીંપુરી જે બનાવી હતી આંટી, મજા પડી ગઈ એકદમ. અને હું નાની છું ને એટલે જો મને આંટી બધું પ્રિપેર કરીને આપી રહ્યા હતા અને બધું સાચવી રહ્યા હતા. પછી અમે લોકોએ રીલ બનાવી અને બહુ મજા કરી અને મસ્તી કરી. પાણીપુરી ખાને મેં ફોટો ખીંચા.